પોરબંદરના માણેક ચોક કીર્તિ મંદિરથી શીતલા ચોક સુધીના રોડ પર અનેક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે, જેને લઈને અહીંથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે વહેલી તકે આ સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા માંગ ઉઠી છે। હવે આજે આપણે રોડ છે માણેક ચોક થી કીર્તિ મંદિર અને શીતલા ચોક તરફ જતો રોડ છે। હવે આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટોના થાંભલા તો ઘણા છે, પણ એ કેટલો સમય ત્યાં બંધ હાલતમાં જ છે। શું મહાનગરપાલિકાને ખ્યાલ જ નથી કે આ સ્ટ્રીટ લાઇટો બંધ જ છે? હવે આપણે સુદામાનું ધામ, ગાંધીજીનું ગામ અને ગાંધીજીના જન્મસ્થળના રોડ ઉપર જ સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે। મને તો એ શરમ થાય છે। અને અહીંયા તો આપણે હજારો પ્રવાસી અવર જવર કરે છે, બહારના ને વિદેશીને। હવે એ લોકો આવે ને જોઈ તો કેવું આપણા માટે તો શરમજનક મોટું કહેવાય। બસ વહેલી તકે આ સ્ટ્રીટ લાઇટો ચાલુ થઈ જાય તો સારું, જેથી કરીને આપણું પોરબંદર નાક ના કપાય। કેમ કે આજે બગીચાના રિનોવેશન માટે આટલા ટેન્ડરો પાસ થતા હોય તો આ સ્ટ્રીટ લાઇટો ખાલી હજારો રૂપિયાના હિસાબમાં છે। હવે એના માટે કંઈ જાજો લાંબો ખર્ચો નહીં થતો હોય, તો આ સ્ટ્રીટ લાઇટો જો વહેલી ચાલુ થઈ જાય તો સારું, જેથી કરીને આપણે પોરબંદરનું નાક ના કપાય।